માણાવદરમાં બાટવા રોડ પર ચોમાસા પૂર્વે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે। માણાવદર શહેરના ગિરિરાજનગર, અમૃતનગર અને ગોકુલનગર વિસ્તારના રહીશોએ ચોમાસા દરમિયાન પાણી ભરાવાની ગંભીર સમસ્યાના ઉકેલ માટે માણાવદર મામલતદારને રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। સ્થાનિક વિસ્તારોમાં બાંધવામાં આવેલ પાડા અને નાના પુલ વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ બની રહ્યા છે, જેના કારણે વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જાય છે। નાના બાળકો અને મહિલાઓ સહિતના રહીશોને અવરજવર માટે પાણીમાંથી પસાર થવું પડે છે। ભૂતકાળમાં પણ પાણી ભરાવાને કારણે મિલકતને નુકસાન અને પશુપાલકો તથા ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે। રોજ મામલતદાર સાહેબ ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખામાં ગિરિરાજનગર, અમૃતનગર, ગોકુલનગર જે પાવરોસથી જે ખારો છે પાણીના નિકાલ માટે જે મામલતદાર સાહેબને રજૂઆત કરવામાં આવી, આવેદન દઈ કે આ પાણીનો યોગ્ય નિકાલ કરી દેવો, જેથી કરીને ચોમાસાની સિઝનમાં કોઈ સોસાયટીમાં પાણી ન ભરાય અને કોઈને નુકસાની ન થાય। એટલે એ માટે મામલતદાર સાહેબને આવેદન આપેલ છે, જેથી કરીને યોગ્ય પાણીનો નિકાલ કરી દેવો, એના માટે મામલતદાર સાહેબને રજૂઆત કરેલ છે અને મામલતદાર સાહેબે ખાતરી આપી છે કે યોગ્ય નિકાલ એનો કરી દેશું, એવી અમારી રજૂઆત છે મામલતદાર કે યોગ્ય કોઈને ડિસ્ટર્બ વિના પાણીનો નિકાલ યોગ્ય રીતના થઈ જાય, એ જ અમારી રજૂઆત છે। વધુમાં સ્થાનિક લોકોએ વહીવટી તંત્રને અપીલ કરી છે કે ચોમાસા પૂર્વે આ સમસ્યાને ધ્યાનમાં લઈ બાટવા રોડ પર જીઈબી સર્કલથી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સુધીના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે। આ રજૂઆતમાં માણાવદર પાલિકા પ્રમુખ જીતુભાઈ પનારા, દિલીપભાઈ રાડા, વિજયભાઈ ફુલેત્રા, વિકાસભાઈ મકવાણા, કિશોરભાઈ વરુ, સંજયભાઈ દેકીવાડિયા અને ભાવિનભાઈ રાઠોડ સહિતના સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા। મહેશ શુક્લ, મામલતદાર માણાવદર જાહેર રસ્તા ઉપરના દબાણો બાબતે નગરપાલિકા કચેરી, મહેસૂલી તંત્ર, આરએનબી અને સિટી સર્વે કચેરી દ્વારા સંયુક્ત ઉપક્રમે તારીખ 2/5/2026ના રોજ અંદાજે 36 આસામીઓ અને 19/5/2026ના રોજ અંદાજે 23 જેટલા આસામીઓને નોટિસ દ્વારા દબાણો દૂર કરવા લેખિતમાં જાણ કરવામાં આવેલ, જેમાંથી ઘણા બધા આસામીઓ દ્વારા પોતાની જાતે સહકારની ભાવનાથી દબાણો દૂર કરી નાખેલ છે। આમ છતાં હજી પણ અમુક દબાણો દૂર થયેલ ન હોય, જે દબાણો આવતીકાલે એટલે કે તારીખ 11/6/2026ના રોજ ગુરુવારે સવારે 9 વાગ્યાથી આ દબાણો દૂર કરવાની કાર્યવાહી તાલુકા વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત ઉપક્રમે હાથ ધરવામાં આવશે, જેની આથી તમામ આસામીઓને જાણ કરવામાં આવે છે। અસ્તુ, ભારત માતા કી।